સ્વામિનારાયણ. અરે કંઈ નહીં, એ તો આવે તો મળી જશે. તમે શાંતિથી શોધજો નહીં, મળી જશે. ભૂજ લખીને મોકલજો નહીં એટલે મળી જશે. સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 30 માર્ચ 2026 અને રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં ભગવાનના શરીર વિશે આપણે જોયું. માયા પણ ભગવાનનું શરીર છે અને જીવ પણ ભગવાનનું શરીર છે. આગળ જોઈએ, જળ છે તે વિષ્ણુનું શરીર છે. જળ એટલે પાણી. એમાંથી હે બ્રાહ્મણ, કમળના આકારની પર્વત સમુદ્રાદિયુક્ત પૃથ્વી નીકળેલી છે. એટલે જળની અંદરથી પૃથ્વી નીકળેલી છે. કઈ તો પર્વત સમુદ્રાદિયુક્ત, એટલે એમાં પૃથ્વીની અંદર બધા પર્વત છે, સમુદ્ર છે, બધું જ છે. આમ જળ એ વિષ્ણુનું શરીર હોવાથી જળનું પરિણામ બ્રહ્માંડ તે પણ વિષ્ણુનું શરીર છે. જળ વિષ્ણુનું શરીર એટલે જળમાંથી શું આખું આ બ્રહ્માંડ નીકળ્યું, કારણ કે ગર્ભોદક જળ છે આખું. તમને તે દિવસે પણ આપણે વાત કરેલી કે આમ બ્રહ્માંડ જે છે તે આમ અંડાકાર છે, તો એની અંદર પણ નીચે ગર્ભોદક જળ છે અને એ પોતે પણ ગર્ભોદક જળની અંદર છે આખું. તો હવે એ જળ છે તે ભગવાનનું શરીર છે. તો એ પેલું બ્રહ્માંડ છે એ પણ ભગવાનનું શરીર છે. હવે એ બ્રહ્માંડની અંદર 14 લોક રહ્યા પાછા, તો એ પણ ભગવાનનું શરીર થાય. બધું ભગવાનનું શરીર જ છે, કારણ કે ભગવાન એ બધાનું નિયંત્રણ કરે છે અને વિષ્ણુ એનો આત્મા છે. એટલે ભગવાન વિષ્ણુ એનો આત્મા કેવી રીતે? તો ધારક, નિયંતા અને શેષી. પ્રથમનું 64મું વચનામૃત. બરાબર. જ્યોતિષી વિષ્ણુ વિષ્ણુ પુરાણ. ત્યાંથી માંડીને સઘળી શ્રુતિમાં રહેલા તાદાત્મ્યના ઉપદેશના ટેકારૂપ જે સમાન અધિકરણીય કહેવામાં આવે છે તે શરીરાત્મને લીધે છે એમ કહેલું છે. એટલે વિષ્ણુ પુરાણ તમે વાંચો, એમાં સમાન અધિકરણની વાત કરી હશે. આ છેલ્લા વાક્યમાં એક પાઠાંતર છે. સર્વભૂતાત્મા અને વિશ્વરૂપની વચ્ચે પ્રધાન પુરુષાત્માનો શબ્દ પેસી ગયેલો છે. એ ઠીક બંધ બેસતો નથી. પ્રધાન અને પુરુષરૂપી આત્માનો આત્મા એમ અત્રે અર્થ પરાણે ખસેડાય. આપણે કંઈ કામનું નથી એ. ચાલો, એટલે એ વચ્ચે પ્રધાન પુરુષની વાત કરે છે, જે બેની વચ્ચે આવે તે. બરાબર છે. હવે એ વચ્ચેની અવસ્થા છે એટલે એની વાત કરેલી છે. હવે એ પણ ભગવાનનું શરીર જ છે. આપણે તો બધું ભગવાનનું શરીર છે એમ જ માનવાનું. વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં તો આ જ મનાય. હવે આગળની વાત એ લોકો પરીક્ષા આપવાવાળા સમજે, આપણે કંઈ પરીક્ષા નહીં આપવાની. આ શાસ્ત્રમાં પૂર્વે પણ આ વાત એક કરતાં વધારે વાર કહેવાલી છે. તાની સર્વાની તદ્વપુઃ તત્ સર્વમ વૈ હરેસ્તનુ સ એવ સર્વભૂતાત્મા વિશ્વરૂપો યતો અવ્યય વિષ્ણુ પુરાણ. તે સર્વે એનું શરીર છે. તે સર્વે એનું શરીર એટલે આખું જગત જે છે તે, આખું બ્રહ્માંડ જે છે તે, હવે બ્રહ્માંડમાં રહેલા જીવ જે છે એ બધા પણ ભગવાનનું શું છે? શરીર જ છે. તે સગળું હરિનું શરીર છે. હરિ એટલે ભગવાનનું શરીર છે. સર્વભૂતોનો એ જ આત્મા છે. એટલે બધા જે કોઈ ભૂત જે છે આપણે બધા, એનો આત્મા કોણ છે? તો એ પરમાત્મા છે. એટલે વિશ્વાત્મા એ પરમાત્માને કહ્યા, કારણ કે સમગ્ર વિશ્વના આત્મા એ પરમાત્મા છે. અહીં જ્યાં જ્યાં આત્મા શબ્દ ભગવાન માટે વપરાયો છે ત્યાં શું માનવાનું? ધારકપણું, નિયંતાપણું અને શેષીપણું. પ્રથમનું 64મું વચનામૃત. એટલે જ્યાં જ્યાં આત્માપણું કહ્યું ત્યાં શું માનવાનું? ધારકપણું, શેષીપણું અને નિયંતાપણું. એટલે નિયામકપણું કોનું? એ ભગવાનનું. આત્મા એટલે જેમ આપણો આત્મા આપણા શરીરનો ધારક છે, નિયમન કરતા છે, અને શેષ જે આ શરીર છે એનો શેષી છે, તેમ આપણો આત્મા અને આપણું શરીર અને એ પ્રમાણે આખું બ્રહ્માંડ, એ પ્રમાણે અનંતકોટી બ્રહ્માંડ, એના આત્મા કોણ? તો પરમાત્મા. સમજી ગયા? બહુ વિચિત્ર વાત છે ને? બરાબર, પણ એ એવું જ છે. ચાલો, કારણ કે વિશ્વરૂપ અવ્યય છે. બરાબર. પછી તે આ શરીરાત્મ ભાવરૂપી તાદાત્મ્ય જ્યોતિર્ષિ વિષ્ણુ, એટલે જ્યોતિઓ એ વિષ્ણુ એમ સમાન અધિકરણીય કરીને કહે છે. અત્રે જગતની અંદર આવેલું અસત્યાત્મક છે કહેવાતી સત અને નાસ્ત્યાત્મક એટલે નથી કહેવાતી અસત સગળી વસ્તુ વિષ્ણુનું શરીર છે અને તેથી વિષ્ણવાત્મક છે એમ કહ્યું છે. એટલે આખું આ જગત કહેવાય છે તો કેવી રીતે કહેવાય છે? તો આપણે ગીતાજીમાં જોયું એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? મારી ચેતન એવી પ્રકૃતિ જે છે તે અચેતન એવી પ્રકૃતિને ધારીને રહેલી છે. મારી ચેતન એવી પ્રકૃતિ જે છે તે અચેતન એવી પ્રકૃતિને ધારીને રહેલી છે. આવું કહ્યું છે. બોલો, હવે આનો પાઠાંતર કરો. આનો અર્થ શું થાય? મેહુલ ચૌહાણ. નથી આવડતું? અરે યાર, ડેમ ઇઝી. બોલો મોટા ભાઈ. નથી આવડતું? હાથ સારો થઈ ગયો? ઓકે, ચાલો.
હવે બોલો. મારી ચેતન એવી પ્રકૃતિ જે છે તે મારી અચેતન એવી પ્રકૃતિને ધારીને રહેલી છે, આવું ભગવાન કહે છે. આનો પાઠાંતર કરો, 4 માર્કનો સવાલ. બોલો ભગત, ટ્રાય કરો. ટ્રાય કરો, ટ્રાય. મારી ચેતન એવી પ્રકૃતિ જે છે તે મારી અચેતન એવી પ્રકૃતિને ધારીને રહેલી છે. 3 વખત બોલ્યો. બોલો બોલો બોલો. somebody has helped you. તમને કોઈએ મદદ કરી. હવે એને બોલો, પાઠાંતર કરો. 4 માર્કનો સવાલ છે. બોલ દીપક, મદદ કર. ઓકે ઓકે મારી ચેતન એવી પ્રકૃતિ એટલે જીવ જે છે તે, મારી અચેતન એવી પ્રકૃતિ એટલે આ માયા જે છે તેને ધારીને રહ્યો છે. એટલે જગતમાં તમને જેટલું પણ અચેતન માયાનું કામ દેખાય, જે પણ કંઈ દેખાય તે, તમને એમાં કોઈ ચેતન દેખાતો નથી, પણ એમાં કોઈને કોઈ ચેતને કોઈને કોઈ હિસાબે કંઈ ને કંઈ કાર્ય કરેલું છે. આઇઝેક ન્યૂટને આની ઉપરથી જ પહેલો નિયમ બનાવેલો. બરાબર? ન્યૂટનનો પહેલો નિયમ શું કહે છે? જ્યાં સુધી બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહે છે. એટલે એનો મતલબ શું થયો? સ્થિર પદાર્થ જે છે તે જળ છે, ગતિમાન પદાર્થ છે એ પણ જળ છે, અને બાહ્ય બળ લગાડે કોણ? ચેતન. આઇઝેક ન્યૂટન ચોટલી રાખતો હતો. આઇઝેક ન્યૂટનને ખબર હતી કે અહીંયા બ્રહ્મરંધ્ર હોય છે, એને વિશે એનર્જી રહેલી છે. નાસ્તિક નહીં હતો આઇઝેક ન્યૂટન. આઇઝેક ન્યૂટન જાણતો હતો કે કોઈ સુપ્રીમ પાવર છે, જેને ઓલ માઇટી એ લોકો કહે અંગ્રેજીમાં, એના દ્વારા આખી આ પ્રકૃતિ જે છે એનું નિયમન થાય છે. એ જાણતો હતો એ વાત. ભગવાનની ખબર હોય એ લોકોને, પણ એ એટલું કહેતો હતો કે આ કોઈ સુપ્રીમ પાવર છે જેના દ્વારા આખી આ પ્રકૃતિ જે છે, ગ્રેવિટેશનલ ફોર્સનો નિયમ એણે એવી રીતે. હા, ઈશ્વરને તો માને. એ લોકો નાસ્તિક નથી. અલગ રૂપમાં કે જે કઈ રૂપમાં કહેતા હોય એ પણ માને. હા, સુપ્રીમ પાવર. એટલે આઇઝેક ન્યૂટને ચોખ્ખું કહેલું કે ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે ભગવાનની અપાર શક્તિનું કારણ છે સૌથી મોટું. એટલે ઓલ માઇટીનું આપણે ભગવાન કહીએ, એ લોકો ઓલ માઇટી કહે. હા, વી ફેથ ઇન ગોડ એવું લખેલું છે. લખેલું છે ગોડ. અમે શ્રદ્ધા માનનારા છે અમે. એમ આપણી ભાષામાં કહીએ ને, હા, સટ દર્શન જે પેલા કયા ને એમાં શું છે તો 6 આસ્તિક દર્શન છે આપણા. એટલે સોરી, સાંખ્ય યોગ, પછી હા નૈયાયિક, વૈશેષિક, મીમાંસકો, પૂર્વ મીમાંસકો અને ઉત્તર મીમાંસકો. એમાં સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, મીમાંસકો બંને જે છે તે આ 4 જે છે તે આસ્તિક દર્શન છે, અને નૈયાયિક ને વૈશેષિક જે છે એ નાસ્તિક દર્શન છે, અને જૈન ને બૌદ્ધ જે છે એ નાસ્તિક દર્શન છે. તો આ લોકો નાસ્તિક નથી. દે બિલીવ ઇન ગોડ. એ ભગવાનને માને છે. એટલે કે કહે કે ગુરુત્વાકર્ષણ બળ ભગવાનની એક શક્તિ છે કે તમે કોઈ પણ પદાર્થને ઉપરની તરફ ફંગોળો તો તમે જ્યાં સુધી બળ લગાવેલું હોય, ફોર્સ લગાવેલું હોય એટલું જ ઊંચે જાય, પછી એ નીચે તરફ જ આવશે. એ ગુરુત્વાકર્ષણ બળ છે. બહુ જોરદાર એણે વાત કરેલી છે. એટલે ભગવાને ગીતામાં આ બધું 5200 વર્ષ પહેલાં કહી દીધું છે શ્રી કૃષ્ણ ભગવાને કે મારી આ જે અચેતન પ્રકૃતિ જે છે એટલે માયા જે છે એને મારી ચેતન પ્રકૃતિ ધારીને રહેલી છે. 90 કિલોના 100 કિલોના બોડીને એક નાના એવા જીવે ધારીને રહેલો છે. એનાથી હલનચલન કરે છે, જે દેખાતો નથી. પેલો કહીને તમારે તમારું સ્વરૂપ જોવું હોય, એટલે તમારે તમારું રૂપ જોવું હોય તો યુ કેનોટ સી ઇટ બાય યોર નેકેડ આઈઝ. અંગ્રેજોની અમુક સેન્ટન્સ બહુ ખતરનાક હોય છે અંગ્રેજોના. હું બિલીવ કરું છું એમાં, માનું છું એ લોકોને પણ.
એટલે તમારે તમારું રૂપ જોવું હોય તો તમે તમારી આંખથી નહીં જોઈ શકો. યુ રિક્વાયર એમ કહે કે મિરર ધેર, એટલે તમારે શું ત્યારે અરીસાની જરૂર પડે. એમ આપણે આપણી જાતને એટલે આત્માને જોવો હોય તો આપણે પોતે આપણા આત્માને જાતે નહીં જોઈ શકીએ. એના માટે તમારે ઉપાસના કરવી પડે. તો સખત વાત છે. તમે આખી દુનિયાને જોઈ શકો, જાણી શકો, પણ પોતે પોતાને જાણવું હોય તો તમારે ઇન્ટરનલ અંદર જવું પડશે. ત્યારે તમારી બાહ્ય વૃત્તિ ન ચાલશે. આપણે આખી દુનિયા વિશે કંઈ પણ મત આપતો હોય, આપણો પોતાનું ઓપિનિયન, તો એના માટે આપણે બાહ્ય દ્રષ્ટિ રાખવી પડે. પણ આપણે આપણી જાતને જોવી હોય ત્યારે આપણે અંદર જવું પડે. એટલે ત્યારે આપણે આપણો આત્મદર્શન કરવું છે તો એ પહેલાં ભગવાન કે એ પ્રમાણે ઉપાસના કરવી પડશે. એટલે અંદર જોવું પડે. એટલે આપણે આપણું રૂપ જોવું હોય તો આપણે આપણું રૂપ નહીં જોઈ શકતા આપણી આંખથી. એના માટે આપણે શું જોઈએ? મિરર જોઈએ. હા, શરીર જોવા માટે પણ મિરર જોઈએ ને પેલામાં અંતરદ્રષ્ટિ જોઈએ. આ ભગવાને બહુ કરામત કરેલી છે સૃષ્ટિમાં. કરામત છે એકદમ જોરદાર. એટલે ભગવાનનું શરીર છે, પાછા ભગવાને શું કહ્યું? એ ચેતન એવી મારી પ્રકૃતિ અને અચેતન એવી મારી પ્રકૃતિ, એ બંનેને હું ધારીને રહ્યો છું, પણ વસ્તુતા એ બંને કરતાં હું કેવો છું? જુદો છું, અલિપ્ત છું, ન્યારો છું. આવું ભગવાન કહે છે. એટલે ભગવાન તમારી અંદર રહ્યા છે, આખા જગતની અંદર રહ્યા છે, મારી અંદર રહ્યા છે. પેલો કંઈ મુજમે રામ, તુજમે રામ, સબમે રામ, એક હી રામ, રામ હી રામ, એમ બધે જે ભગવાન રહ્યા છે. પણ તો પણ એ ભગવાનને તમે કે મેં કરેલા પાપ પુણ્યની કોઈ પણ અસર થતી નથી. સમજી ગયા? ભગવાન કહે કે ભાઈ મને કંઈ લેવા દેવાની, ટ્રમ્પ કાકા શું કરે તેની જોડે. બરાબર? એ ટ્રમ્પ એનું જાણે, એ એનું કર્મ ભોગવી રહેલો છે અત્યારે, ભોગવવા દો એને. બરાબર? ચાલો. એટલે અહીંયા શું કહ્યું? અસ્ત્યાત્મક એટલે છે કહેવાથી, એટલે જીવ એટલે સત, અને નાસ્ત્યાત્મક એટલે નથી કહેવાથી, એટલે અસત, એટલે કઈ? માયા. એટલે અહીંયા જીવ અને માયાની વાત કરેલી છે. શાસ્ત્રોના શબ્દ કેવા છે? યુક્તિ પ્રયુક્તિવાળા છે. એટલે કોઈ સત્પુરુષ પાસે બેસીને સમજવું પડે. બરાબર? ચાલો. આખું જગત વિષ્ણવાત્મક છે એમ કહ્યું છે. આ સત છે અને આ અસત છે. આ અસત છે તેનું કારણ એવું બતાવે છે કે જ્ઞાન સ્વરૂપો ભગવાન યતો અસો. બરાબર? એટલે આ માયા છે. બરાબર? આ અસત છે તેનું કારણ એવું બતાવે છે. તો અસત છે એનું કારણ પણ કોણ છે? તો ભગવાન જ છે. એ ભગવાન પાછા કેવા છે? જ્ઞાન સ્વરૂપો ભગવાન યતો અસો. એ ભગવાન જે પાછા અસત જે છે એના કારણ છે, એ પરમ સત્ય છે. અને એ ભગવાન પાછા કેવા છે? પોતે પરમાત્મા પુરુષોત્તમ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. અને એનું શરીર જે માયા જે છે તે કેવી છે? અજ્ઞાન સ્વરૂપ છે, જળ છે. બરાબર? ચાલો. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તેથી જો આવી ગયું ને એનો અર્થ. મને આવું બધું બહુ ગમે, બહુ મજા આવે. મને બહુ મજા આવે. હકીકત તમને કહું, મને રૂપિયા પૈસા ધન દોલત ઓરત સોરત મોરત કંઈ મજા નહીં આવે. મોટર મને કોઈ બતાવે ને કે આ ગાડી આટલાની છે, મને કંઈ રસ જ નહીં એમાં. રિયલી કહું, માં વખાણ કરવા નહીં કહેતો. એક ભાઈ આવેલા અમારા ફળિયાવાળા, તો અહીંયા નવી ગાડી લીધી, મને બતાવી 5 મિનિટ 10 મિનિટ. તેની બા બહુ ખુશ હતા, હું જોવા ગયો ને એટલે. પછી એ કંઈ એક કામ કરની એમ કે તું ચાલ્યો જતા ભાઈ નિલેશને મોકલ. હું સમજી ગયો. તેની બા કે તેને એવું કહ્યું તો એને ખોટું નહીં લાગે? કે એને ખોટું નહીં લાગ્યું, એને એવું લાગ્યું કે જેલમાંથી છૂટ્યો. હકીકતમાં મને એવું જ લાગેલું. મેં નીલિયાને કીધું કે આની ગાડી જોઈ લે, નહીં મને કંઈ ખબર પડતી નથી. એટલે નીલિયાને બોલો, નીલિયાએ તરત જોયું આમાં આ કાં છે, પેલું કાં છે, ફલાણું કાં છે, ઢીમકું કાં છે. બરાબર? એટલે પછી પહેલાં એ કહું આ ગ્રહસ્થ છે, આને રસ હોય. પેલો તો બાવો માણસ છે, એને હું રસ હોય, એને તો 4 પતરા અને થિયરી. આમાં એસી છે કે નહીં એટલી ખબર પડે મને, બીજી કંઈ ખબર નહીં પડે. બેસતા આવડે, બીજી કંઈ ખબર, અંદર ઊંઘી જઈએ બહુ બધો ભજન કરતાં કરતાં, બીજી કોઈ ચિંતા નહીં. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણા બધાના જે કંઈ મુદ્દા હોય તે આપણી પ્રકૃતિ પ્રમાણે હોય. આપણે જે ગઈકાલે ગીતાજીમાં જોયું ને, તમે જેવા કર્મો કરતા હો એ પ્રમાણે તમારી અભિરુચિ બને. આમાં કરો તો તમને આમાં મજા આવે. બરાબર? ચાલો. સકલ ક્ષેત્ર રૂપે રહેલા ભગવાનનું સ્વાભાવિક રૂપ જ્ઞાન છે. ભગવાન સમગ્ર ક્ષેત્ર રૂપે રહ્યા છે. આ માયા જે જળ જેવી તમને દેખાય છે એનું કારણ જે પરમાત્મા છે, તે પરમાત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે અંદર રહેલા. પણ એ પરમાત્માનો એવો સંકલ્પ છે, એવી ઈચ્છા છે કે આ માયા જળ રહી એટલે એ જળ છે. જો એ પરમાત્મા એવો સંકલ્પ કરે તો જળ એવી માયા જે છે વડતાલ
ભગવાને આરતી ઉતારી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શું કહ્યું કે આ બધા પૂતળાઓ કેટલા સરસ લાગે છે, આમાં જાન રેડી દઉં તમે તો વગાડતા થઈ જાય તો કેવી મજા આવી જાય. હા, જાન રેડે એમ કહી. બરાબર. ભગવાન કે બહુ જ જાન હે ઇન હાથો મેં, આમ કરીને ભગવાને સોટી અડાડી અને સંકલ્પ કર્યો એટલે પેલા જેના હાથમાં ઢોલ નગારા હતા વગાડતા થઈ ગયા. ભગવાન શું કરી શકે છે? જળ હોય એને ચેતન જેવું કરી શકે છે, અને જે ચેતન હોય એને જળ કરી શકે છે. આ ભગવાન છે. બ્રહ્માનંદ સ્વામીએ મમરો માર્યો આપણી જેમ. ભગવાન જેવો કોઈ હોય તો આવું કરી શકે. ભગવાન કે હે अपने को चैलेंज करता है, લે ભગવાન તો સામે જ છે. બરાબર. એટલે ભગવાન શું કરી શકે છે? આ કામ કરી શકે. એટલે આમાં ઘણા એવી દલીલ કરે કે ભગવાન આની અંદર આ તો જળ કેમ છે? અરે અક્કલ સે ખુદા પહેચાન. બરાબર. હે? હા, જો એ ભગવાન જ્ઞાન સ્વરૂપ ન હોય અને જળ જેવા જ હોય તો પેલો થાંભલો હતો જેની અંદર પેલા હિરણ્ય કશુપીએ પ્રહલાદજીને કહ્યું કે આ થાંભલામાં છે તારો હરી, અને હિરણ્ય કશુપી આમ જે જોઈને કહ્યું, અરે પ્રહલાદજીએ જે છે એ દરેક જગ્યા પર રહ્યા છે તો થાંભલામાં પણ છે એમ કહી તો આને બાદ ભીડી દે. એને એમ કે આ બાદ ભીડી દેશે બાળક અવસ્થામાં નિર્દોષપણે તો મારું કામ થઈ જશે. ધક તો થાંભલો ગરમ કરેલો એને એમ કે આ મરી જશે. બરાબર. પણ એ જળ થાંભલો જળ છે, એની અંદર રહેલા ભગવાન થોડા જળ છે. એ તો જ્ઞાન સ્વરૂપ છે અને એ તો કણ કણમાં રહેલા છે. પ્રહલાદજી આ જ વાત કહેલી, તમે થાંભલાની વાત કરો છો યાર, એ તો સૃષ્ટિના કણ કણમાં રહેલો જ મારો હરી તો. બરાબર. પેલું પિક્ચર હમણાં આવેલું ને પરમાત્મા નૃસિંહ અવતાર, આ પેલી એનિમેશન ફિલ્મ, અરે બહુ સરસ ફિલ્મ બનાવેલી એણે, બહુ જોરદાર ફિલ્મ. એનું જે પેલું ભજન તો બહુ સરસ હતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ. બહુ સરસ ગાયેલું. તમે સવારે સાંભળો ને માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. પેલા બધા નાના નાના છોકરાઓ જે બતાવે ને અસુરોના છોકરા જે બતાવે અને પ્રહલાદજી જે ગાય ને પછી એની પાછળ જતા થાય ને પછી પેલા અસુરો એનું આસુરીપણું છોડી દે અને ભગવાન વિષ્ણુનું ભજન કરતા થઈ જાય. ભગવાનના ભક્તોનો કેવો પ્રતાપ. એનિમેશન ફિલ્મની અંદર પણ તમને લાગણીને અહેસાસ આવે, ઇવન ધો ઇટ્સ એ એનિમેશન ફિલ્મ. કેમ? કથાનક પાવરફુલ છે, સબ્જેક્ટ પાવરફુલ છે, તમારો વિષય પાવરફુલ હોવો જોઈએ. પબ્લિક કનેક્ટિવિટી ઓટોમેટિક આવશે. ભગવાન નામનો વિષય છે એટલે પબ્લિક જોડાય જ. અરે બરોડાની અંદર કોલેજના છોકરાઓ આ ઇસ્કોનવાળા ચપ્પલ બૂટ પટ્ટો બધું થિયેટરની બહાર કાઢીને અંદર ઢોલ નગારા મંજીરા લઈને જતા હતા. આખી કોલેજમાં બંક, બધા છોકરાઓ કોલેજ આ પિક્ચર જોવા પરમાત્મા નૃસિંહ અવતાર, અને અંદર જેવું પેલું આ ભજન ચાલુ થાય ને ઢોલ નગારા ચાલુ કરી દે બધા, અને ભગવાન નૃસિંહનો અવતાર થાય ને અંદર પેલા થાંભલામાંથી નીકળે એટલે બધા ઢોલ નગારા જોર જોરમાં વગાડીને ઓમ શ્રી નૃસિંહાય નમઃ કરીને છોકરાઓ આખું થિયેટર ગજાઈ નાખે. કેટલી શ્રદ્ધા. કોલેજના છોકરાઓ બરોડામાં, કોલેજના છોકરાઓ જે આ ઇસ્કોનમાં માનનારા હતા એ લોકોએ ગ્રુપ બનાવેલું અને એ લોકો સાથે જતા હતા બધાને, ચપ્પલ બૂટ બધું બહાર કાઢે થિયેટરની બહાર. એટલી શ્રદ્ધા. ભગવાન ટોપિક એવો છે, કનેક્ટિવિટી. હા, બૂટ ચપ્પલ પહેરીને ના જવાય. ભગવાન સબ્જેક્ટ એવો છે. સંસ્કાર, આનું નામ સંસ્કાર કહેવાય, જે આ લોકોએ એ લોકોના છોકરાઓને આપેલા છે. ધર્મના સંસ્કાર. એ લોકો એ લોકોની જગ્યા પર જશે ને જ્યાં પણ તરત ટોપી પહેરી દેશે, પેન્ટ ઊંચો ચરાઈ દેશે ને તરત ઊંધો વળીને નમાજ જે કરવાનું હશે તે કરશે, હાથ પગ ધોઈને. આપણાવાળા તો જય સ્વામિનારાયણ કોગળા કરે, વજુ કરે ને હાથ પગ ધોવે ને વજુ કરે, અને હા કોગળા કરે ને વજુ કહેવાય, પણ એક જ વજમાં કરે બધા. ચલો, પ્રસાદીનું જળ હોય અતિશય, એમ જ નાખે અતિશય પ્રસાદીનું પાણી. ચલો કંઈ નહીં, એમાં જ નાખે. પછી એની ચા બધા પ્રસાદીના. ચલો, એ લોકોમાં કોઈ એને કોઈ વટલાઈ નહીં શકે. મારા દાદા કહીને તમને કોઈ વટલાઈ નહીં શકે, તમે ઓલરેડી વટલાયેલા છો. મારા દાદા બોલવામાં બહુ એટલે અમે લોકો કંઈ બોલીએ ને તમારે ખોટું નહીં લગાડવાનું. અમારું ડીએનએ જ એવું છે. મારા દાદા એ લોકોને અમારે ત્યાં વેપાર પેઢીઓ એટલે ધંધામાં આવે ને ઘણા એ લોકો,
તે કે આપ કુછ અમારે અહીંયા લેતે નહીં આમ તેમ. પછી અમે લોકો ચા મંગાવીએ ને, એ લોકો મારે ચા તે એ લોકો પીએ ને, તે કે એ નહીં પીતા વો નહીં કીધા. મા દાદા એને ચોખ્ખું કહ્યું, તું વટલાઈ લો જ છો ઓલરેડી, તને કોઈ વટલાઈ નહીં શકે, પી લે ચા, હવે ચાલ નાટક નહીં કરે. અરે કાકા આપ બી ક્યાં બોલતે, અરે પી લે એમ કે ઇतना ધંધા તો કરતા હમ સેફ કી પી જાય. પણ એક વસ્તુ હતી, મારા દાદાને એ લોકો પણ જય સ્વામિનારાયણ બોલતા હતા. બોલો, અહીંયાથી બજારમાંથી જાય મારા દાદા, તો જેની જોડે વેપાર કરેલો એ બધા જેટલા મુસ્લિમો એ પણ જય સ્વામિનારાયણ બોલે. અને એનો કામ ધંધો કરતા હોય ને તો ધોતી પહેરીને મારા દાદા નીકળે એટલે એનો ધંધો પેલું બંધ કરી દે 1 મિનિટ અને ઊભો રહી જાય. કાકા એમ કે જય સ્વામિનારાયણ બોલે છે એમ, એટલી શ્રદ્ધા એ લોકો. દાદા ધોતી જ પહેરતા હતા, છેલ્લા 40-50 વર્ષ એમણે ધોતી પહેરી. અમે તો ધોતીમાં જ જોયા છે, બરાબર, ધોતી જ પહેરતા હતા. હવે આ લોકો કહે છે એટલે આ તો મારાથી જૂનું, ધોતી જ પહેરતા હતા. એટલે કહેવાનો મતલબ સબ્જેક્ટ એવો છે. વ્યક્તિઓની વાત મેં તમને એટલે કરી કે એ લોકોએ વિષય પકડેલો. કોણ? પરમાત્મા વિષય. પરમાત્મા વિષય એવો છે કે જેમાં ઓટોમેટિક તમને પ્રેમ થાય, શ્રદ્ધા જાગે, અને તમને ઓટોમેટિકલી એવું થાય, તમને કોઈ ઝુકાવતું નથી પણ તમને ઝૂકી જવાનું, નમન કરવાનું ઓટોમેટિકલી થાય, જો તમારામાં એ સંસ્કાર હોય તો. ના હોય તો પછી પથ્થર પર પાણી છે. માનો તો ગંગા કા પાણી, ન માનો તો બહેતા પાણી જેવી વાત છે ભાઈ, બરાબર. શ્રદ્ધા હોય તો બધું તમને ઘરે બેઠા મળે, શ્રદ્ધા ના હોય તો યમુનાને કે ગંગાજીને કિનારે જઈને પણ તમારું કંઈ થવાનું નથી. ચલો, શકલ ક્ષેત્ર રૂપે રહેલા ભગવાનનું સ્વાભાવિક રૂપ જ જ્ઞાન છે. આખા જગતમાં જે એમ કહે કે અત્ર તત્ર સર્વત્ર જે ક્ષેત્ર રૂપે ભગવાન રહ્યા છે એનું સ્વાભાવિક રૂપ જ જ્ઞાન છે. કહેવાનો મતલબ રામાનુજાચાર્યનો એવો છે કે અજ્ઞાન નામની કોઈ પણ વસ્તુ ભગવાનમાં પ્રવેશી જ ન શકે. ભગવાન તો પોતે જ્ઞાનના બહુ મોટા સમુદ્ર છે. જ્ઞાનનો સમુદ્ર એટલે કેવો સમુદ્ર? અગાઢ. અગાઢ એટલે કેવો કે કોઈ પણ વ્યક્તિ એના સંસર્ગમાં આવે. અરે પેલા સંત જ્ઞાનેશ્વર, એની પાસે વેદ ભણાવેલા એમણે, પાળા પાસે, પાળા પરના મોઢેથી વેદ બોલાવેલા એમણે. વિચાર કરો, એક ભગવાનના ભક્તમાં આટલો પાવર હોય તો ભગવાનની તો વાત જ કા કરવાની, બરાબર. ચાલો, દેવ મનુષ્યાદિનું રૂપ તે એનું સ્વાભાવિક રૂપ નથી, સમજો. અને એમ છે તેથી અચિત રૂપ દેવ, મનુષ્ય, પર્વત, સમુદ્ર, પૃથ્વી વગેરે એના વિજ્ઞાનમાંથી વિસ્તરેલા છે. સ્વાભાવિક સ્વરૂપ ભુક્ત જ્ઞાન પણ નીચે વિવિધતા જોવાથી એવા શબ્દો આવે છે, તેથી વિજ્ઞાનનો અર્થ રામાનુજાચાર્ય વિવિધ આકારે જ્ઞાન એવો કરતા જણાય છે. શું કહ્યું? આ દેવ મનુષ્યાદી રૂપ જે છે તે ઓરિજિનલ નથી, એ તો કેવું છે, ફેરફાર થતું રૂપ છે જીવનું. એ એના કર્મને પ્રમાણે એને પ્રાપ્ત થાય છે. પર્વત, સમુદ્ર આદિ જે રૂપ છે તે પણ એનું રૂપ નથી. કોનું? ભગવાનનું પણ નહીં. એ તો એનાથી જુદું છે ભગવાનનું રૂપ કે આત્માનું રૂપ. જે આપણે કેવું તો આત્મા અને પરમાત્મા સંપૂર્ણપણે આ જળ એવું જે આપણું બદલાતું શરીર, કે આ જેની અંદર વિવિધ વિચિત્રતા સર્જાય છે એવી જે માયા, એનાથી એનું સ્વરૂપ સાવ જુદું છે. એટલે એમાં મોહ પામવા જેવું કંઈ નથી. એકાદશ સ્કંદમાં હરિપ્રકાશ શાસ્ત્રી પણ અત્યારે આ જ ચલવી રહ્યા છે કે ઇન્દ્રિયો જે વિષયો ઉન્મુખ કે વિષયો સન્મુખ દોડે છે તે વસ્તુતા એ વિષય જે છે એ સ્વરૂપ ઇન્દ્રિયો જે થાય છે તે ઇન્દ્રિયોનો પોતાનું અજ્ઞાન છે. બાકી જીવ તો પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. તો જેનો જીવ બળ્યો હોય તેના ઇન્દ્રિયો અંતકરણ એ વિષય તરફ દોડતા હોય તો એને પકડી શકે. ગઈકાલે આપણે ગીતાજીમાં જે જોયું તે કે ભાઈ તમારી પ્રકૃતિ ગમે તેવી છે પણ જો તમે શાસ્ત્રોના મર્મને જાણો છો, સત્સંગ કરો છો તો એ તમારી કેવી, તો ભાઈ અતિશય એમ કહે કે મજબૂત એવી પ્રકૃતિ જે છે તેને પણ તમે નિયમનમાં કે નિયંત્રણમાં લાવી શકો છો સત્સંગ દ્વારા, ભજન દ્વારા, બરાબર. ચાલો, એ પોતે તો કેવળ જ્ઞાનાકાર જ છે પણ એના પોતામાં દૈવાદિક આકારે વિવિધતા જોવાથી એ ઉપજેલા છે. અર્થાત દેવાદિક આકાર જોવાથી થયેલા જે કર્મ તે થકી એ ઉપજેલા છે. કેવલ જ્ઞાનાકાર પરમાત્મામાં દેવાદિક આકાર જોવા એ અજ્ઞાન, અને એ અજ્ઞાનમાંથી કર્મ ઉપજે છે અને એ કર્મ થકી આ જગત બને છે, બરાબર. ઓકે. અચિત વસ્તુ ક્ષેત્રના કર્મને લાયક કોઈ પરિણામને પામે છે, તેથી તે અસત કહેવાય છે. એટલે એથી જુદી જે ચિત વસ્તુ તે સત શબ્દ વાચ્ય છે એમ ફલિત થાય છે. અચિત જે માયા જે છે, જળ જે છે પોતે, તો એ પોતે કંઈ કરી નહીં શકતી, પણ એમાં બધા ફેરફારો જે શક્ય બને છે તે કોને કારણે? પેલો ચેતન એવો જીવ એને અંદર રહેલો છે. એટલે આપણે નાના હતા ત્યારથી આપણે જોવા જઈએ તો આપણી કેટલી બધી અવસ્થા બદલાઈ ગઈ.
બાલ્ય અવસ્થા, પૌગંડ અવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા અને છેલ્લે જય સ્વામિનારાયણ. બરાબર. હવે જે અવસ્થા આપણી બદલાઈ તે અંદર રહેલો ચેતન એવો જીવ છે એની અવસ્થા થોડી બદલાઈ, તો એવો છે તેવો ને તેવો જ છે. પણ એ ચેતન એવો જીવ જે છે એને કારણે આ શરીર આપણે જે ધારીને રહેલા છે એ શરીર આપણું કેટલું નાનું હોય, પછી મોટું થાય, પછી એનાથી મોટું થાય, પછી એનાથી મોટું થાય, પછી એનાથી મોટું થાય, પછી એનાથી મોટું થાય ને પછી સમજો. એટલે એનું કામ શું છે? વધવું છે કે પછી આકાશનું ઘટવું. પણ ઉંમર મોટી થાય એમ થોડો આકાશ ઘટે. પહેલાં થોડો જુવાનીમાં જાડો હોય માણસ, પછી થોડો ઘટવા માંડે આકાશ. તો આ બધું કાર્ય જે છે તે અંદર રહેલા પેલા ચેતન એવા જીવને કારણે આ બધું તમારું જડ જે પ્રકૃતિ જે માયાનું 24 તત્વનું દેહનું કારખાનું છે એ ચાલે છે. અંદર આટલો સૂક્ષ્મ રૂપે જીવ રહેલો છે એને કારણે. બાકી ગમે એવું ખતરનાક બોડી બનાવેલું હોય, જીમનું બોડી હોય, પણ પેલો જીવ અંદરથી ચાલ્યો જાય તો જીમનું બોડી પણ ત્યાં જય સ્વામિનારાયણ કંઈ કામમાં આવતું નથી. એટલે મોટા મોટા જે કોઈ શાસ્ત્રકારો છે કે જે મોટા મોટા સાધુ પુરુષો છે તે શું કહે છે? શરીર પાછળ મહેનત નહીં કરો. અત્યારે આજે ટ્રેન્ડ જાગેલો જ ને બધાને, શરીર પાછળ મહેનત કરવાનો. અરે ભાઈ, શરીર તો એના અનુરૂપે એના કાર્યક્રમ પ્રમાણે જે કંઈ કરવાનું છે તે એનું થવાનું જ છે ને કરવાનું જ છે. શરીરના ગુણધર્મો શરીર છોડવાનું નથી. કામ આત્મા પાછળ કરવાનું છે. મનુષ્ય જન્મ મળ્યો તો આત્માને મજબૂત બનાવો, ઉપાસના કરો, ભજન કરો. આ મનુષ્ય જન્મ થયો તો એવો નિર્ધાર રાખો કે હવે પછી કોઈ માતાના ગર્ભમાં આવવું નથી, હવે મુક્ત થવું છે. હવે એક જગ્યા પર એવી પહોંચી જવું છે કે ત્યાંથી કોઈ આપણે હલાવી ન શકે. હવે આ કર્મકૃત અવસ્થામાં પાછું આવવું નથી. હવે આ લોકોની ગાળ બહુ ખાઈ લીધી, હવે નહીં ખાવી. સમજો. હવે એવો નિર્ધાર કરીને ભગવાનનું ભજન કરીએ તો એ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એને કરીને આ પ્રકૃતિ આપણી જો ટળી જાય, આ માયા આપણી ટળી જાય, બદલો લેવાની ભાવના છોડી દો. કોઈ પણ જીવ પ્રત્યે બદલો લેવાની ભાવના હોય તમને છોડી દો. બદલો કોઈની જોડે નહીં લેવાનો, એને એના કર્મ પર છોડી દેવું. કર્મ એક એવી વસ્તુ છે ને કે એ પોતે દેખાતી નથી પણ ગમે ત્યારે એનું ફળ આપે જ છે. તમારે કોઈને ફળ આપવાની જરૂર નથી. કોઈની ઉપર બદલો લેવાની ભાવના નહીં રાખો. કોઈ ગમે એટલી કોઈ તમારી પર ઈર્ષા કરે તો સમજો તમે કંઈ સારું કરી રહેલા છો જે એ નહીં કરી શકતો, તો તમારે એ કોમ્પ્લિમેન્ટ સમજવાનું છે, ખુશ થવાની વાત છે, બદલો લેવાની વાત નહીં કરો. હે હા, આ તો એનો માણસ છે, આ તો પેલાનો માણસ છે, બરાબર, આ તો એમાં જાય છે, આ તો એવી રીતે જે કોઈ કંઈ પણ બોલે પણ એ એવું બોલે કેમ છે કે કોઈ કંઈક કરી રહેલું છે જે નહીં કરી શકતા, એટલે તો બદલો લેવાની ભાવના નહીં રાખો. તમે જે કરો છો ને ભગવાનની દ્રષ્ટિએ બરાબર છે ને, શાસ્ત્રની દ્રષ્ટિએ બરાબર છે ને, કર્યા કરો. કોઈની જોડે કંઈ બદલો લેવાની જરૂર નથી. કોઈને કંઈ એને બતાવી દઉં. મારો એક મિત્ર મને કહેતો હતો, એક જગ્યા પર ટ્રેનમાં મને કંઈ બોલી ગયો કંઈ, તો હું શાંતિથી અહીં બેસી ગયો, હું મૂળમાં નહીં હતો કંઈ. મને કંઈ તું તો યાર બધાને ઝાટકી નાખે, બોલવાનો તો ભગવાને તને આવો ખતરનાક પાવર આપેલો છે, તો એને કંઈ કહ્યું કેમ નહીં એમ કે હું બહુ તૈયાર હતો એમ કહી મને એમ કે તું કંઈ બોલશે. હું એને બે બોલું, એ મને બે બોલે, એમાં કંઈ એન્ડ આવવાનો છે? આ સીટ મળી ગઈ, શાંતિથી 4 કલાક ઊંઘી જા, સુરત આવશે, મજા આવી જશે બાજુમાં. હું એને બોલીશ તો મેં કોઈ ઉદ્વેગ થશે, કંઈ મજા નહીં આવશે. ટ્રેન ચાલુ થઈ અમદાવાદથી, ભગવાનનું ભજન કરતાં કરતાં બેઠા, બરોડા ક્યારે આવ્યું ખબર જ નહીં પડી, અને અહીંયા કદાચ ભરૂચની આજુબાજુ ઉઠ્યા બંને, ઊંઘી ગયા મસ્ત. મિટિંગમાંથી એક આવેલા કંટાળેલા જ હતા, ઉનાળાનો સમય હતો, ગુજરાત ક્વીને જ હતી, એટલે ભીડ તો એમાં સખત જ હોય. પણ પછી અહીંયાથી જે ભરૂચથી મસ્ત ફ્રેશ થયા અને બેઠા અને સુરત આવ્યું અને પછી ઘરે આવ્યા. મેં પૂછ્યું હવે કેટલી મજા આવી ગઈ. એને 2 શબ્દ બોલતે તો મારું ને તારું કેટલું બગડતે. કે રાઈટ, વેરી રાઈટ. 11:15 ઘરે આવ્યા, શાંતિથી ઠાકોર જમાડ્યા, મસ્ત ઠંડુ ઠંડુ પાણી વાણી પીધું, ઊંઘી ગયા, કામ થાય પૂરું. જય સ્વામિનારાયણ. એટલે બદલો લેવાની ભાવના નહીં રાખો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ પણ મજબૂત વ્યક્તિ હોય ને એ જ બીજાને ક્ષમા કરી શકે છે. ક્ષમા કરો. આપણું કામ શું છે? તો ભજન કરવાનું કામ છે. આ જીવ જે છે એણે આ મોહ માયા છોડીને આ લોક છોડવાનો છે. એટલે આ લોકના નાના નાના પ્રશ્નો પાછળ તમારું જીવન નહીં બગાડો. કોઈ માન ભૈરા 2 શબ્દ આપે કે કોઈ તમને દુનિયામાં માન નહીં મળતો હોય ને કોઈ વધારે પડતું માન આપે તો બી ચેતી જાઓ કે આ મને માન કેમ આપી રહેલો છે, આ એનું કંઈક કામ કરાવવા માટે.
કોઈ લાલો એવો નથી કે જે તમારું કામ કરાવવા માટે તમને માન આપે. દુનિયામાં યાદ રાખજો, બધા લાલા પોતાનું કામ કરાવવા જ તમને માન આપે. તો પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરો, કોઈના પ્રભાવમાં પણ નહીં આવો, કોઈની જોડે બદલો લેવાની વાત પણ નહીં કરો, નોર્મલ બનવાની વાત કરો. ભગવાનને સરળ નોર્મલ લોકો બહુ ગમે છે, એકદમ નોર્મલ. જાણો છો વેરી ગુડ, નથી જાણતા કોઈ ફરક નહીં પડતો. દુનિયામાં એવો કયો માણસ છે જે બધું જ જાણે છે? એક તો મને બતાવો. ભગવાન સિવાય કોઈ છે જે બધું જ જાણે? તો કંઈ નહીં જાણતા, વેરી ગુડ. જાણો છો એનાથી સારું. નોર્મલ રહેવાનું, શાંતિથી જીવવાનું, કોઈ બોજ નહીં રાખો, હલકા થઈને જીવો, બહુ મજા આવશે જીવવાની. અમને લોકોને કાયમ બધા પૂછે તમે લોકો આટલા મોજથી કઈ રીતે ફરી શકો છો? અમે લોકો કંઈ મગજ પર જ નહીં લઈએ, હલકા થઈને જીવીએ એકદમ. કોઈ કંઈ આમ કંઈ કંઈ બોલતા બોલાઈ ગયું કે એ વાત અલગ છે, પણ ગુસ્સો પણ કેવો પેલા સોડા જેવો, આમ નીકળી ગયો, પછી સુરતી જેવો, ભાઈ સાંજ પડે એટલે પાછા જમવા બી સાથે બેસી જવાનું. ચાલ ભાઈ આવી જાય. બધું મગજ પર ને હૃદય પર લઈને ફરો ને, એ આક્રોશ, એ ઉદ્વેગ, એ તમને ભજન નહીં કરવા દે, એ તમને શાંત નહીં રહેવા દે, એ તમારા ઓરિજિનલ સ્વભાવથી તમને દૂર રાખે. આપણો ઓરિજિનલ સ્વભાવ બહુ શાંત છે. તમે જોજો, તમારી જાતને શાંત કરવી હોય તો કરી શકશો, પણ 24 કલાક ગુસ્સામાં રહેવું હોય તો નહીં રહી શકો. જાઓ, ગમે એવો ગુસ્સાવાળો માણસ હોય ને, અમુક સમયે શાંત જ રહી. કેમ? ગુસ્સામાં રહેવું, ક્રોધ કરવો એ આપણો ઓરિજિનલ સ્વભાવ નથી. આપણો ઓરિજિનલ સ્વભાવ શાંત જ છે. પણ આ બધી પ્રકૃતિના જે કોઈ પણ આ બધા ડાઘ લાગેલા છે, એ ડાઘ આપણે ડાઘ જ છે એમ કરીને પોતાના વિશે લઈ લીધા, એટલે આપણી શાંતિ જોખમાઈ ગઈ. એટલે આ બધી ભાવના છોડી દો. કોણ આપણા વિશે શું કહે છે, કોઈ રેસમાં નહીં ઉતરો. પહેલાં તો આપણી જિંદગી કોઈ પણ પ્રકારની રેસમાં ઉતરવા માટે નથી, યાદ રાખજો. આપણે કોઈ રેસના ખેલાડી નથી. આપણે કોઈને કંઈ બતાવી નહીં દેવાનું. એને બતાવી દેવું હું આ રેસમાં જીતી જાઉં, કંઈ જીતવાના નથી ને કોઈ હારવાના નથી, બધા જ છેલ્લે મરવાના છે. આ ખાલી સમય પૂરતો પેલો છે ને ઉભરો છે. દૂધનો ઉભરો કેવો આવે, ગેસ બંધ કરી દે તો રૂર કરીને નીચે બેસી જાય. એટલે ટાઈમ બિંગ ઉભરો આવે તમારામાં, તો એને બતાવી દેવા કરે, પછી પાછો ઉભરો શાંત થઈ જાય. એના કરતાં એ ઉભરો લાવીએ જ નહીં તો સમજણથી શાંતિથી મોજ કરીને ગાંડા. સુરતીની જેમ આજા ફસાજા, ખાઈ પીને લહેર કર, ભજન કરવાનું શાંતિથી, સત્સંગ કરવાનો, લહેરમાં જીવવાનું, રોટલો પાણી મળ્યો, ભગવાનનું નામ દેવ શાંતિથી. દુનિયાનો કંઈ ભરોસો નથી. અત્યારે આગ કે બારૂદ કે ઢેર પે ખડી એ દુનિયા આવી. કાલે ઉઠીને શું થાય કોઈને કંઈ ખબર નથી. બધી મગજમારી છોડો, સર્વ જગત વાસુદેવાત્મક છે. ભગવાનનું ભજન કરો, શાંતિથી જીવો, બધું ટેન્શન છોડી દો, ચિંતા મુક્ત થઈ જાઓ. એ જ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. અને આમાં એ જ કહી છે કે ભાઈ તું તારી મગજમારી છોડ, અંદર તારી અંદર જે હું રહેલો છું, તું મને જોવાનો પ્રયત્ન કર. આપણે શું કરીએ, આખી દુનિયાને જાણવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે આપણી જાતને ને ભગવાનને જાણવાનો કે ઓળખવાનો જ પ્રયત્ન નહીં કરતા. શરીર માટે આપણે 8-10 કલાક મહેનત કરીએ, આત્મા માટે નહીં કરતા. એટલે આ બધી માથાકૂટ છોડીને ભગવાનનું ભજન કરો, એમાં જ ફાયદો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભાઈ પેલો રાંદેરનો કાર્યક્રમ અત્યારે સ્થગિત રાખવામાં આવે છે. એનું કારણ એવું છે સિલિન્ડરની વ્યવસ્થા નહીં થાય.